એ રામ રામ. ભગાથી દિવસની શરૂઆત થઈ. આજે તો 2 ટાઈમની રસોઈ શેફ વેદે કરી હો. બાકી અમેરિકાની ખરીદીએ ચાલુ કરી દીધી અને બાકી ઘણું જોવા જેવું કર્યું આજ તો. વિડીયો આખો જોજો તો વધુ જામશે. હાલો તઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જ નાખવાનું હોય ને બાકી. અને દાદા માટે તો આજે બાજરાનો રોટલોય ઘડ્યો. આવો બતાવું. દોસ્તો, સ્વાગત છે તમારું મસ્ત એક નવા વિડીયોમાં. બરોબર છે. આપણે જુઓ તમે અત્યારે વેદ ક્યાં ઊભો છે, એ નાહી ધોઈને ઊભો છો. વિચાર કરો તમે, રાતના 3:30 સુધી એડિટિંગ કરે તમારા બનાવે તમારા માટે. બરોબર છે. મસ્ત એક સવાર વિડીયો પહોંચાડવો એના માટે. બરોબર છે. અને સવારે રસોઈમાં પહોંચી જાય. આવો છોકરો હેલોજન લઈને જાવ ને તોય ન મળે. બરોબર. આવા ભગવાન આવા છોકરા હાવને દે. બરોબર છે. તો ફટાફટ હાલો કામ કરવા માંડીએ, રસોઈ બનાવવા માંડીએ અને આજનો મસ્ત વિડીયો ચાલુ કરી દઈએ. હાલો. સીટ યાર નહીં, અમારો વાક નતો. મેં આમાં ધ્યાન મારું અહીંયા જતું તોય આવું થઈ ગયું. આપણે સવારમાં કાંઈક આડું અવળું ન કરીએ તો આપણે ન કહેવાય. તમે જેમ જોયું એમ મેં લસણને કહેવાય ને કે રેલમ છેલમ કરી દીધું. તો દોસ્તો, શાકનો વઘાર તો હજી હાલો કદાચ આડું અવળું થાય તો હાલી શકે. દાળનો વઘાર થોડોક ઇન્ટેન્સ હોય છે એટલે આપણે કહેવાય ને કે ઈ કરવા પહોંચી ગયા છીએ. રાય બાય વિડીયો દોસ્તો પણ મજા આવી. બીજું તો હું આમાં તો શીખાય. પૈડા વગર સાયકલ કેમ આવડે બાકી. તો દોસ્તો આપણે મમ્મીને જ પૂછીએ કે કેવો કાલે પ્રોગ્રેસ મારો. અરે પૂરેપૂરો બહુ સારો. સાચે સારો કે સાર્કાઝમ? તું ભૂખો નહીં રહેતું એમ તને ભાવશે. હાલો રેડી. તો બરોબર, આ ધ્યાનમાં રાખવું આ બાબત કે હું ભૂખો નહીં રહું અને મને બધું બનાવતા આવડે એ રીતના હવે તમે સમજી જાવ. બરોબર. ચાલો હવે તો લોટ બાંધી દઈએ એટલે આપણી આખી રસોઈ આજ કમ્પ્લીટ થઈ જાય. રોટલી કરશું કે નહીં એ પછીની વાત છે, એ મૂડ ઉપર ડિપેન્ડ કરે. પણ અત્યારે લોટ બાંધી દઈએ મસ્ત. હાથમાં પાછળથી ન ઉડે ત્યાં સુધી મારો લોટ બંધાણો ન કહેવાય. દોસ્તો મસ્ત રસોઈ બસોઈ થઈ ગઈ. બરોબર છે. ગામડો છોકરો એટલે વાળ બાળ ઓળવાનું થોડાક ભૂલાઈ જાય. હમણાં ઓળી દઈએ. અને એક મસ્ત ફન ફેક્ટ કહું જો તમને. આવડું આ અમારે કચરા પોતાનું મશીન છે, રોબોટ. બરોબર છે. એનું સ્ટેશન છે ને જો અહીંયા છે. બરોબર. હવે આ છે મારો રૂમ. બરોબર. એટલે અહીંથી હાલીની ગોતતું અહીંયા આવ્યું હોય. મેં મમ્મીને ના પાડી દીધી કે હું છે ને 3:30 વાગે સૂતો હું તો મને ઉઠાડતી નહીં. બરોબર. એટલે અહીંયા એને ફેરવા મોકલું ને અત્યારે 11 વાગે હમણાં. બરોબર છે. એટલે એને પડદાને કાંઈ ખોયલું નહોતું મમ્મીએ ત્યારે, જ્યારે મેં કીધું નહોતું ઉઠાડવાનું. એટલે અત્યારે બધું હું ઉઠી ગયો ને પછી આ બધું ખોયલું ને પછી મશીન આવી રીતે અહીંયા આટા મારતું હતું. તો હું નાવા ગયો હતો. હું નાહીને આવ્યો, હું અહીંયા કપડાં બદલતો હતો. એ મશીન વાં પહોંચ્યું, મેં દરવાજો બંધ રાખ્યો હતો, ટૂંકમાં ઓબ્વિયસલી લોક રાખ્યો હતો એમ. અને એ મશીન અહીંયા પહોંચ્યું ને ત્યારે એમ બોલ્યું કે ઓકે ક્લિનિંગ ક્લોઝ એન્ડ ગોઈંગ બેક ટુ ધ સ્ટેશન. અલા મેં કીધું હવે જો એ અહીંયા આવે ને દરવાજો બંધ હોય તો એ તો ભૂલું પડી જાય. એટલે પછી મારે અડધા પહેરેલે કપડે એને દરવાજો ખોલીને બહાર જવા દેવું પડ્યું. કોકને નાગા પુગા કરીને મૂકશે આ મશીન તો. ભાઈ આ રોબોટ તો ખરા માણસો એમ. એટલે બધા કહે કે એ માણસોને રિપ્લેસ કરે. એમ કરતા માણસો જ હારા ભાઈ. આ કોકને મૂકી દઈએ એમ આવડાતો. દોસ્તો બિહાઇન્ડ ધ સીનમાં આ બેન છે ને મને એવું કહેતા હતા. શું કહેતા હતા? વઘાર કરીને મજા આવી. આ બધું ચોખ્ખું કરવાનું ને બધું કરતું જવાનું હોય. તો દોસ્તો રસોઈ થઈ ગઈ છે, પણ રસોઈ થઈ ગયા પછી આ જ છે જે છે એ વઘાર તો બધાય કરી દઈએ. તૈયાર આવી ગયું હોય ને તો 10 જ મિનિટ થાય. જો અમારે આવું હાલતું હોય બિહાઇન્ડ ધ સીનમાં. એટલે હવે કોઈ એમ ન કહેતા કે હું બિહાઇન્ડ ધ સીન નથી બતાવું. જો એ બતાવું છું. બધું સારું જ નથી બતાવતો. તો ના અમે આમ જ શીખવા મળે ને. આને ગંધારું ન કહેવાય, સારું જ કહેવાય. બરોબર છે. અહીંયા માં છે, માં બેહવાની માં તે હાલ ભેગી ના રે મજા આવશે અમેરિકામાં. મજા જ આવશે ને. તો પછી હાલ તને તો મને આવે ને તું આવી તો આવીશ ને. ક્યારે? બધું સરસ શીખી જા ને, ચોખ્ખું કરતા શીખી જા ને પછી આવીશ. તો પછી ઇન્ડિયામાં તો અહીંયા ન રહું.
દોસ્તો આપણે જ બનાવેલું ઓલમોસ્ટ બધુંય નહીં ઓલમોસ્ટ બધુંય બરોબર. શાક દાળ રોટલીનો ખાલી લોટ બરોબર છે. એ મસ્ત જમી લે. મસ્ત કૂણી રોટલી થઈ છે તો ખાઈ નાખીએ. બાજુમાં મને જો આવી રીતે કંઈક જોઈએ. 3 મીઠાઈ છે અત્યારે, કેરીનો રસ, પેંડો અને મોહનથાળ. હાલો ત્યારે જમી નાખીએ. દોસ્તો મારો ફેન બેઝ તો નહીં, આમ ટૂંકમાં મારા સપોર્ટરનો જે વર્ગ છે ને આખો બહુ મસ્ત છે કે જો આમ જો છે ને આ હોમવર્ક કરવા બેઠી છે ભાઈ. ગુડ સપોર્ટર. શું કરવાનું પાછું કહી દે તો બધાને. લાઈક સબસ્ક્રાઇબ શેર. વાહ ડન. ચાલો તો તારે કેવું જો આ ઉઠીને આવ્યો માંડ ઉઠી છે. આ કહી દે તું કહી દે કંઈક. શું કરવાનું બધાને? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. હાલો ગુડ મોર્નિંગ દોસ્તો. ડીમાર્ટ જઈએ છીએ થોડીક અમેરિકાની શોપિંગ કરવા માટે બરોબર છે. એટલે અમેરિકાની નહીં, અમેરિકામાં લઈ જવાની થોડીક શોપિંગ. તો હાલો નીકળીએ અને હું લઉં એ બતાવું. દોસ્તો કેટલાક છે મારા જેવા કે જેને આવી રીતે આમાં હાથ છુપાડ દેવો ગમે આમ ડીમાર્ટમાં આવીને. મને તો ખબર નહીં આવું કરવું બહુ જ ગમે. આમ ડીમાર્ટમાં ગમે એ મોલમાં જઈને આમ કરીને આપણો હાથ આમ છુપાડ દેવાનો. કેવી મજા આવે આમ ચોખામાં. હા અમે લેવા મેઇન આવ્યા હતા મસોતા બરોબર છે. પણ ડીમાર્ટ આવી એટલે કાંઈકનું કાંઈક લેવાઈ ગયું જ હોય બરોબર છે. તો આ બધું લેવાઈ ગયું ને હવે છે મેઇન બાબતે આવ્યા છીએ. ધીસ ઇઝ ડીમાર્ટ. એટલે ડીમાર્ટનો એટલો ધંધો હાલે એનું રીઝન જ આ કે તમે આખામાં ફરી લ્યો ને ત્યાં સુધીમાં એટલું બધું લઈ લ્યો ને તમે જેની કોઈ હદ ન હોય. તો ડીમાર્ટમાંથી આવીને તો આપણે મસ્ત ઘોટાઈ ગયા હતા ઘોડા વેચીને બરોબર છે. હવે જવાનું છે છોટા દીદી છે જે ઓલા ઝેના દીદી એને તેડવા. દોસ્તો રીંગણા છે એ શેકાઈ રહ્યા છે બરોબર છે. જરાય આપણને ગમતું નથી કે આ ઓળો થાય છે પણ વાંધો નહીં, બધું આપણને ગમતું થાય એવું ન હોય બરોબર છે. તો હાલો તો હવે આપણે ભેગી ભાખરી કરવાની છે. ઓળો નથી બનાવવાનો આપણે, કેમ કે મને ભાવતું એ જ હું વસ્તુ બનાવું ને જ શીખું, કેમ કે તો એ જ હું બનાવીશ ને ત્યાં એમ એવું છે બરોબર છે. હાલો ભાખરી બનાવી દઈએ અને જોઈ કેવો લોટ બંધાય, કઠણ પાણા જેવો કે પોચો રોટલી જેવો. કેવો લોટ બંધાણો છે કહી દેજે. લોટ ઢીલો બંધાણો છે પણ તાવડી તપીને થઈ ગઈ ઠેકાણે. ચાલુ છે ગેસ. એટલે હાલો ફટાફટ કરો. હાલો આવી ભાખરી થઈ છે અને આપણે એને મૂકી દઈએ ફટાફટ શેકવા માટે, કેમ કે ડેડીને જવાનું છે ઓપરેશનમાં અને થોડુંક મોડું થશે એટલે. દાદા તમારા માટે હું રોટલો ઘડવા બેહું છું બરોબર છે. તો ઘડી નાખું કે શું કરવું? કાચો ખાઈ લેવું એમ ભાઈ પણ હું આખો પ્રોપર કરી દઉં તમને આખો આમ ટીપીને મસ્ત. ટૂંકમાં તમે એ રિસ્ક લેવા તૈયાર હો ને મારા ઉપર? હાલો રેડી. તો આપણે મસ્ત દાદા માટે રોટલો કરી નાખીએ. પહેલી વાર બાજરાનો રોટલો બરોબર છે. જનરલી એવું કહેતા હોય બધાય અહીંયા ગુજરાતમાં તો એટલીસ્ટ કે જેને રોટલો આવડતો હોય ને ઓલમોસ્ટ બધી રસોઈ આવડતી હોય. હવે આપણે જોઈ આપણાથી કેવો થાય છે બરોબર છે. અને જો દાદાએ ઓફિશિયલી ઓલું રજીસ્ટર કરેલું છે સ્ટેટમેન્ટ કે ભાઈ એને વાંધો નથી, હું આ કરી દઉં છું. રેડી દાદા? ઓકે ને? ઓકે હાલો. દોસ્તો લોટ તો પરફેક્ટ પાણી આરે બંધાઈ ગયો છે. સૌથી પરફેક્ટ લોટ આજ રોટલાનો બાંધ્યો છે આપણે બરોબર છે. બપોરે રોટલી, સાંજે ભાખરી અને એની સામે આ સૌથી પરફેક્ટ બરોબર. હવે રોટલો કરીએ ખબર પડે બરોબર કેટલું આપણાથી નીચે પડે છે અને આ બેન આપણને કેટલું સંભળાવે છે. ધીમે બોલાવાને ધીમા હાથે. મજા આવે કરવાનું. એટલે સવારનો માંડો થઈ જાય એક થાય. જો દોસ્તો છે ને મસ્ત રોટલો બરોબર છે. મારા મમ્મી એમ કહે છે કે આ કાંઈ ખવડાવવાનું નથી દાદા નહીં કે હું પાછો બનાવી શીખે. હવે આમ તો જુઓ તમે આવો તાકાતવાળો રોટલો કેદી મળે એમ કાંઈ નહીં. હવે નો કદર ન હોય ભાઈ એમ કાંઈ વાંધો નહીં, આપણે શીખતા રહું ધીમે ધીમે. અને એક દિવસ સ્પેશિયલ તમને બધાને હું રોટલાવાળાનો પ્રોગ્રામ કરાવીશ. હું નહીં ખાઉં કેમ કે મને ઓળો નથી ભાવતો, હું બનાવેલું છે એટલે નહીં ખાય એવું નહીં, પણ તમને રોટલા કરીને ખવડાવીશ ટૂંકમાં 100%. હાલો કેમ બાકી જોયું ને આ છોટી બેન
કેમ મારતી હતી બતાય તો પાછું કરીને બતાય તો. કેમ જટિયા ઉલાડતી પોતું મારતી હતી બોલો માર 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 કરતો એકવાર કરતો આવી રીતે કોઈ રાતના જોઈ ગયો હોય ને શું કહેવાય મંજુલિકાથી ઓછી નથી લાગતી જોજી સેમ પ્લેસ સેમ બેકગ્રાઉન્ડ સેમ બધુંય બરોબર છે ખબર પડી ગઈ છે તમને શું હોય છે અત્યારે વિડીયોનો એન્ડ છે તો બસ આપણે અહીંયા સુધી રાખીએ મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી પહેલાં તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અગર ન ગમ્યો હોય તો ખાસ લાઈક કરી દો કેમ કે આગળ મોજ આવશે એની ગેરંટી મારી એટલે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બધાય ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો ચલો બાય બાય દોસ્તો અમે લેવા મેઇન આવ્યા હતા મસોલા ને અમે લેવા મેઇન આવ્યા હતા મસોતા